આપણે ઉઠી ગયા છે અને સવાર પડી ગઈ છે અને ગુડ મોર્નિંગ બધાને. બધા બે આવી જો આજ તો વહેલા વહેલા ઉઠીને તૈયારી થઈ ગયા ધલીબુન તો ઘેર જવાનું ઉતાવળ તો જો અમને ઉતાવળ જ કહેવાય. શું કેવું નહીં સિવાના જો પેલી કોઈ નાઈને આવ્યા હાલ હવે બે હસી બધા ચા નાસ્તો કરશે પછી થોડી વાર રહીને કરીએ જો હવા 8 થાય એટલે આપણે પહોંચી ગયા છીએ મહાવતીના દાદા. હા હમણાં ઘેર આવ્યા છીએ. બોલો આવું કરી ડમડમ કરી પેલી વચ્ચે ટ્રેન્ડ આવ્યું હતું તને અહીંયા મજા આવે? તને મજા આવે એ રહેવાની? એને તો એ રહેવાની ક્યાંક મજા આવે? તને તો તાર ભાઈને તો સારું ગમે. હા પિંચુ તો અહીંયા રહેવું ગમે? લે તાર ભાઈ તો અપોઝિટ જાય. તારે હું ગયું તું દિવાળીમાં તો રહેવા આવી ત્યાં તાતા નહીં હોતું ગરોળીથી બીક લાગે એટલે કે હા આવું ગરોળી ખાઈ જાય તને તને તો ખાય આવડું મોટું શરીર હન અને તો બીક તું ખોઈ બીક લાગે ગરોળીથી? બે હસી રાઈન મજા આવી. સવારને તો વહેલા વહેલા ઉઠીને છે બે જઈ હા વહેલા વહેલા ઉઠીને બેસી જતી કોઈ હાલતું નહોતું. 2 વાગ્યા જાગતા તો એક્સાઇટેડ એટલી હતી ને કે ઊંઘ નથી આવતી. નથી આવતી બે આવી બધા ખા બે જો શિયા બનવી જોઈએ. જો હલો ઊભી થા માસી બોલશે. એ તો બોલી જ છી. જો બધા બે જઈ જો બોલા લીધા એવી તો એકલો ગયો. તમારે હું આમ અલગ આલી લીધું સારું તને જુવારું લઈને હું જાઓ શાંતિથી. જો બે જોઈ બધો બે જઈ અહીંયા મહાયુદ્ધ થતા થતા અટકી ગયું હો. આ કૃષ્ણ ભગવાને અટકાવી દીધું. જો ઢુલીબુનના એક દિવસના મહેમાન પતી જાય અને આવી ગયો છે ઓરિજિનલ લુકમાં. ઓલા શિયાબુન બોલો નિશુબુન કચરો વારી ટ્રેક્ટરમાં જઈને બેસી હોય બધો. ભાઈ ચલવી છે તો જો ચાલુ ટ્રેક્ટર થઈ ગયું એટલે બે આવી મજા આવો કેવું ટ્રેન ચલાવજે તું બાપા હતા. જો લે તાર રિશ્તેદાર બોલાવી જો જો પહોંચી ગયા અને મને ખરીએ થોડી વારમાં. મિસી મજા આવી ખરા? રેવા દે બાપડા છોકરાને તારે કા આવું કરી? ના બાપા તું એકવાર માર પછી હું મારું બાપા. જો જો દેખાય તો તમારે પ્રજાતિ નથી. હા બધું જોવા તો જો ઘેર ઉપડે બધો
પરચુરણ બધી મજા આવી આ રોડ આવી ગયો લે લે સનબાટ જો કે સન તો જતો રહ્યો થોડું દેખાયો એવું હવે ઉપર આવ્યો યાર જોવા જો ડાબા ઉપર દેખો નીચે નીચે બતાવી નીચે ગીરે તો મરે આ પેલું મંદિર છે ને મંદિર અલી હા ડેરાસર હો ઓકે ડેરાસર ભારે ખાવા બા ખાઈએ ભાઈ નેચે જઈએ લાગી જાય નવા ઘરમાં હું કેવું તમને શોખ હતો ને શોખ નતો પણ નિશુબન અહીંયા જો કટિંગ કરી સીધો બોલો નિશુબન મજા આવી બોલો ટ્રેક્ટરમાં બેસવાની ઉસળકૂદ હજુ વાર રહી ને બોલો તમે રહી ગયો ટ્રેક્ટરમાં બેસવાની મજા આવી જાય તને મજા બાપે ધૂલી કાઢવો પેન્ટ પહેરીને આવી હતી ને એટલે મોટા માણસ તું ખાજે આપણે 5-6 કિલો હેડો બધા ખાવા બે જો આપણે ખરીદવું ને બે આ છે આપણે હોઈ જઈશું અને આજ મજા આવી ખેતરમાં જવાની બહુ મજા આવી ટ્રેક્ટરમાં બે એટલે નીચે તો એટલી આમ પીતી હતી ને તો આજના બ્લોગમાં આટલું જ હવે મળીએ કાલે એકના બ્લોગ સાથે ત્યાં સુધી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય